કચ્છના પશ્ચિમ છેડે અરબી સમુદ્રના કિનારે આવેલું પવિત્ર કોટેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મહત્વધામ છે. શ્રાવણ માસમાં વહેલી સવારથી જ અહીં ભક્તોની અવરજવર જોવા મળે છે અને ભક્તો જળ, દૂધ, બીલીપત્ર તથા પુષ્પ અર્પણ કરી ભગવાન શિવનો અભિષેક કરે છે. ઓમ નમઃ શિવાયના નાદ અને હર હર મહાદેવના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની જાય છે. કોટેશ્વર મહાદેવનું સ્થાન પ્રકૃતિ અને આધ્યાત્મિકતાના અનોખા સંગમ સમાન છે, જ્યાં એક તરફ શિવ મંદિર તો બીજી તરફ વિશાળ અરબી સમુદ્રનું આહલાદક વાતાવરણ જોવા મળે છે. શ્રાવણના સોમવારે વિશેષ પૂજા અર્ચના અને દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે છે. જ્યારે ધાર્મિક માન્યતા મુજબ શિવ આરાધનાથી મનની શાંતિ અને સુખ સમૃદ્ધિ મળે છે. પૌરાણિક માન્યતા અનુસાર રાવણ સાથે જોડાયેલી કથાને કારણે કોટેશ્વરનું આ પવિત્ર સ્થળ આજે પણ કચ્છની પ્રાચીન ધાર્મિક પરંપરા અને શ્રદ્ધાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે. કોટેશ્વર મહાદેવ રાવણે જ્યારે છેલ્લી તપસ્યા અમર થવા માટે કરી અને ભગવાનને પ્રસન્ન કર્યા હતા, એ લિંગ ભગવાને આપ્યું કે બીજું લંકા સુધી તું રાખીશ હાથમાં તો અમર થઈ જાય. એટલે દેવોને ભય લાગ્યો. એટલે સિંધ નદી અને સાગરનો એ સંગમ હતો. આવી એક દેવોએ માયા રચી અને રાવણની મદદ માગી. ભાઈ, આ ગાય કાદોમાં ખૂતી ગઈ, તું મદદ કરે. એમ જ જતો રહીશ તો ગાયનું મૃત્યુ થશે, તને ગૌહત્યાનું પાપ લાગશે. એટલે રાવણ ગાય કાઢવા માટે નીચે આવે. ખૂબ રાવણે ગાય કાઢવાનો પ્રયત્ન કરી જોયો. ગાય નીકળતી નથી એટલે જુસ્સામાં એ લિંગને પોતે નીચે મૂકી દઈએ અને ફરી ગાય કાઢવા માટે જાય તો ત્યાં બધી માયા અદૃશ્ય થઈ ગઈ. એટલે રાવણને ખ્યાલ આવી ગયો, કોઈ દેવે મારી સાથે માયા કરી લિંગ નીચે મુકાયું. ભગવાને મને ના કરી હતી કે આ લંકા સુધી હાથમાં રાખજે તો તું અમર થઈશ. ફરી પાછો લિંગ લેવા હું પોતે જાય છે તો ત્યાં કોટી લિંગ દેખાય રાવણને. એક લિંગની જગ્યાએ જ્યાં દ્રષ્ટિ કરે ચારે બાજુ ભાસ થાય. એટલે રાવણ વિદ્વાન હતો, પોતાની વિદ્યાના બળથી આ મૂકેલા લિંગને ઓળખી જાય. ઉપાડવાનો પ્રયાસ કરે, ઉપડતું નથી. અંદરથી અવાજ આવે, આકાશવાણી થાય, રાવણ ઉપાડજે નહીં. મેં તને સૂચના આપીને તે પાલન ન કર્યું. આ નીચે મૂકી દે, લાલો દુનિયાનો ઉદ્ધાર કરવા બિરાજમાન થઈ ગયો, તું લંકા જતો રહે. દેવો પણ જ્યારે આરાધનાના ઈષ્ટદેવ કહેવાય મહાદેવ, એ આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે હજારો યાત્રી ભગવાનના દર્શન કરવા માટે, કારણ કે આપણું આ ચારે ધામનું યાત્રાનું ફળ પુણ્ય પ્રાપ્ત થાય આવું મહાન તીર્થ છે. હજારો યાત્રી અત્યારે આવી અને આ પવિત્ર શ્રાવણ મહિનાનો પોતાના દર્શનનો લાભ લે છે અને ખૂબ જ ઉત્સવથી બધા અહીંયા આવે છે. તો આ પવિત્ર તીર્થની અંદર આવી અને પોતાને ધન્ય માને છે કે મારે આથી આ દર્શન થઈ ગયા આવ્યું. કોટેશ્વર મહાદેવને પ્રાર્થના કરી છે, ભગવાન મનસુખ માફ કરો અને વરસાદ થાય આપણા વિસ્તારમાં, એવી ભગવાનને પ્રાર્થના કરી છે. અને જ્યારે પણ કાંઈ તકલીફ હોય આપણા વિસ્તારમાં કે કચ્છમાં, ત્યારે ભગવાનને પ્રાર્થના કરી. અને ભગવાન કોટેશ્વર ભગવાન ખૂબ દયાળુ છે અને કાયમ ચર્ચા છે અને સાંભળે છે. અમારો કોઈ મહિનો ન જાય બાકી ભગવાન આપતા જોઈએ. ત્યાંથી બધી ચીકબા ભગવાન 800 જઈએ બીજા માસની માતાજી કને. એટલે કોટેશ્વર ભગવાન એક જ પ્રાર્થના છે કે ભગવાન મૃત્યુ માફ કરો. અમારા કને પશુઓ વધારે છે એટલે ચરાની પાણીની બધી થાણ છે, એટલે ભગવાન દયા કરે. દર મહિને અથવા 2 મહિને દાદા દર્શન કરવા અમે કોટેશ્વર દાદા દર્શન કરવા આવીએ છીએ અને શ્રાવણ મહિનામાં અચૂક 2 થી 3 વખત આવીએ છીએ. અહીંયા આવ્યા પછી એટલો બધો આનંદ થાય છે ને કે એને કોઈ સીમા નથી, આપણે વર્ણન ન કરી શકીએ. ભગવાન મહાદેવ જેને રાવણે જે શિવલિંગ અહીંયા મૂકી અને ગાયને બચાવવા માટે જે રાવણે શિવલિંગ મૂકી અને એને એ જે રાવણે ભગવાનની ભક્તિ કરી જે શિવલિંગ મેળવેલ અને એ શિવલિંગની અહીંયા કોટેશ્વર ખાતે જે સ્થાપના થયેલી, એ શિવલિંગના દર્શન કરીને અમે બધા ધન્યતા અનુભવીએ છીએ અને ખૂબ જ આનંદ થાય છે. ભગવાન ભોળાનાથ બધાને સુખી રાખે એવી પ્રાર્થના.